આજે આપણે ચાલુ કરીએ છીએ ચેપ્ટર નંબર 4 તમારા યુનિટ ચેપ્ટર નંબર 4 આનું નામ છે 3 ફેઝ એસી સર્કિટ અથવા તો આને 3 ફેઝ એટલે એક કરતા વધારે એટલે બહુવચનમાં કહેવાય એટલે આને બીજું નામ છે પોલીફેઝ શું કહેવાય પોલીફેઝ એસી સર્કિટ પોલી નો મતલબ થાય એક કરતા વધારે મોનો નો મતલબ થાય એક બાય નો મતલબ થાય બે ટ્રાય નો મતલબ થાય ત્રણ પણ જનરલી આપણે સાદી ભાષામાં કહેતા હોઈએ તો એને કહેવાય પોલીફેઝ ઇન્ડક્શન મોટર આપણે ભણવામાં આવશે ત્રીજા સેમેસ્ટરની અંદર તો હવે એવું થાય કે સર અત્યાર સુધીમાં સિંગલ ફેઝ સિસ્ટમ ભણ્યો તો હવે આ 3 ફેઝ સિસ્ટમ છે તો આ બેમાં ફરક શું તફાવત તો ખબર પડવી જોઈએ ને કે સિંગલ ફેઝ માં શું હોય 3 ફેઝ માં શું હોય તો સિંગલ ફેઝ ની અંદર માં બે વાયર સિસ્ટમ હોય કેટલા બે વાયર એક હોય ફેઝ નો વાયર અને એક હોય ન્યુટ્રલ જ્યાંથી તમારો પાથ રિટર્ન થતો હોય યસ ઓર નો એવી રીતે 3 ફેઝ ની અંદર માં બે પ્રકારની સિસ્ટમ હોય એક હોય 3 ફેઝ 3 વાયર સિસ્ટમ અને એક હોય 3 ફેઝ 4 વાયર સિસ્ટમ આ 3 ફેઝ 3 વાયર સિસ્ટમ એને કહેવાય છે ડેલ્ટા કનેક્શન શું કહેવાય ડેલ્ટા કનેક્શન ડેલ્ટા કનેક્શન અને 3 ફેઝ 4 વાયર સિસ્ટમ ને કહેવાય સ્ટાર કનેક્શન શું કહેવાય સ્ટાર કનેક્શન 3 ફેઝ 3 વાયર ની અંદર માં ડેલ્ટા ની અંદર માં ન્યુટ્રલ પોઈન્ટ હોતા એટલે બાજુમાં લખી રાખું છું નો ન્યુટ્રલ પોઈન્ટ શું હોય નો ન્યુટ્રલ પોઈન્ટ આમાં ન્યુટ્રલ પોઈન્ટ હોતા નથી ફક્ત આની અંદર માં 3 ફેઝ ના વાયર 3 ફેઝ કયા આર વાય બી આની અંદર માં ન્યુટ્રલ પોઈન્ટ હોય એટલે વિથ ન્યુટ્રલ પોઈન્ટ ઇન રિટર્ન પાથ with neutral point in return path એટલે કે રિટર્ન પાથ ન્યુટ્રલ માં હોય એટલે આ સિસ્ટમ હોય એ હોય R Y B અને ન્યુટ્રલ 3 ફેઝ ની અંદર માં તમે જાતે વિચાર કરો કે ખાલી આ ત્રણ કલર જ કેમ પસંદ કર્યા રેડ યલો બ્લુ બ્લેક હોય ન્યુટ્રલ માટે તો આવા રેડ યલો ને બ્લુ એવા જ કલર કેમ પસંદ થયા આનો જવાબ છે તમારી પાસે તો યલો ને બ્લુ પાવર વગર ના કહેવાય રેડ એટલે પાવર એવું જો તમે કહેતા હોય ભાઈ તો યલો ને બ્લુ પાવર વગર ના કહેવાય રેડ યલો ને બ્લુ આ તમારા મૂળભૂત કલર છે ધોરણ 4 ની ચિત્રપોથીમાં છે ને આ બાજુનું પહેલું પાનું હશે ને એના પર લખ્યા હશે મૂળભૂત રંગોની અંદરમાં આ 3 કલર હતા લાલ ભૂરો પીળો હજી એક હતો લીલો કલર શેમાં વપરાયો અર્થિંગમાં હજી બીજા 2 કલર હતા કાળો અને સફેદ કોઈને બી લાઈટ કરવા માટે અને કાળો કોઈને બી ડાર્ક કરવા માટે એક કાળો કલર કઈ વપરાયો ન્યુટ્રલમાં સફેદ વાયર જગ્યા પર દેખાતા નથી એટલા માટે કેમ કે અંધારામાં બી ઓળખાઈ જવા જોઈએ તમે ટોર્ચ મારો તો પ્રકાશમાં દેખાઈ જાય કાં તો અંધારામાં બી ઓળખાઈ જાય એવા કલરોને જ પસંદ કરવા એટલે R Y B ન્યુટ્રલ ની અંદરમાં બ્લેક અર્થિંગમાં ગ્રીન જે તમારા મૂળભૂત રંગો હતા ને એ જ બધે વાપરવામાં આવે છે એટલા માટે 3 ફેઝ ની અંદરમાં આ કલરના વાયર વપરાય છે રેડ યલો બ્લુ ગ્રીન છે અર્થિંગ માટે બ્લેક છે ન્યુટ્રલ માં રિટર્ન પાથ બધું ભેગું થાય બ્લેક ઇઝ ધી એબ્સોર્બર યુનિવર્સલ એબ્સોર્બર બધું ખાઈ જાય સફેદ ઇન્વર્ટર માટે વાપરી શકાય એ કઈ વાંધો નથી સફેદ વાયર વપરાય છે પણ એ ખાલી ઉપરથી સફેદ હોય એ ઇન્સ્યુલેશન નો કલર છે જેથી અલગ તારવી શકાય બાકી હોય તો એક સરખા જ અંદરના કોપરના વાયર કાં તો એલ્યુમિનિયમના કરંટ કેરિંગ કેપેસિટી વધારે જોઈએ તો કોપરના ઓછી જોઈએ એટલે કે વજન ઓછું બી કરવું છે અને કરંટ કેરિંગ કેપેસિટી થોડીક ઓછી કરવી છે તો એલ્યુમિનિયમના કંડક્ટર વાપરી શકાય ક્લિયર આ પહેલો એક મુદ્દો છે બીજી વાત કરવામાં આવે
તો સિંગલ ફેઝ સિસ્ટમની અંદરમાં તમે જે કીધું એ પ્રમાણે આની પાવર હેન્ડલિંગ કેપેસિટી ઓછી હોય. આની શું હોય? પાવર હેન્ડલિંગ કેપેસિટી ઓછી હોય. આની પાવર હેન્ડલિંગ કેપેસિટી કેવી હોય? વધારે. પાવર હેન્ડલિંગ કેપેસિટી ઇઝ મોર. એટલે કે વધારે છે, પાવર હેન્ડલ કરવાની ક્ષમતાની વધારે છે. ઓકે, આ જે સિંગલ ફેઝ નો વાયર છે અથવા તો આ ક્યાં વપરાય છે? તો કે ભાઈ રેસિડેન્શિયલ કન્ઝ્યુમર ના ત્યાં, આપણા ત્યાં આગળ હોય છે ને, રેસિડેન્શિયલ કન્ઝ્યુમર માં વપરાય છે. આપણા ઘરે જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે ને એમાં, એટલે ડિસ્ટ્રીબ્યુશનમાં ખાલી ક્યાં વપરાય છે? ડિસ્ટ્રીબ્યુશનમાં. જ્યારે થ્રી ફેઝ ક્યાં આગળ વપરાય? તો કે પાવર પ્લાન્ટમાં, જ્યાં પાવર પેદા થાય છે ત્યાં બી, એનું ટ્રાન્સમિશન થાય છે ત્યાં બી, અને ડિસ્ટ્રીબ્યુશનમાં બધા ફીડરમાં બી કયું વપરાય છે? થ્રી ફેઝ. એટલે આ ક્યાં વપરાય? જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને યુટિલાઇઝેશનમાં બી અમુક જગ્યાએ થ્રી ફેઝ હોય છે સિસ્ટમ. એ યુટિલાઇઝેશન તો સિંગલ ફેઝમાં બી થાય ને થ્રી ફેઝમાં બી થાય. ઓકે, પર કેજી કોપરનું વેટ, પર કિલોવોટ પીક, એટલે કે પાવર હેન્ડલિંગ ક્ષમતાની સાપેક્ષે પર કેજી કોપરનું વેટ આમાં વધારે છે. કોપરનું વેટ સિંગલ ફેઝમાં શું થાય? વધારે છે, મોર. અને આમાં કેવું છે? ઓછું. પર કેજી પર કિલોવોટ પીક કોપરનું જે વજન હોય ને, કોપરનું વેટ, એ આમાં કેવું છે? ઓછું. હવે આમાં કોપર વધારે વપરાય છે તો આની સાઈઝ કેવી હશે? એટલા જ કિલોવોટ ની સાઈઝ, એટલે કે એટલી જ સાઈઝ નું મશીન હોય ને તો સિંગલ ફેઝમાં એ મશીન મોટું થઈ જાય, કેમ કે આમાં કોપર વધારે ગયું તો સાઈઝ બી શું થઈ જશે? સાઈઝ મોર. અને આની સાઈઝ મશીનની રિડ્યુસ્ડ, સાઈઝ શું થઈ જશે? ઓછી થઈ જશે. જગ્યા કોણ વધારે રોકશે? રિક્વાયર્ડ લાર્જ સ્પેસ. રિક્વાયર્ડ કેવું? લાર્જ સ્પેસ. અને આમાં સ્મોલ. હું કોની સાપેક્ષે કહું છું? મશીનની સાપેક્ષે. હા, એ સાઈઝ નું મશીન, ધારો કે હું એક જ મોટર બનાવું 3 કિલોવોટ ની, પણ એ સિંગલ ફેઝ વાળી હોય તો મોટી બને, થ્રી ફેઝ વાળી હોય તો નાની બને. મશીનની સાપેક્ષમાં કહું છું. તમારી ચોપડીમાં આ નથી લખેલો મુદ્દો, કેમ કે મશીનની સાપેક્ષે નથી લખેલું, સપ્લાયની સાપેક્ષે લખેલું. તો સપ્લાયની સાપેક્ષે લખેલું હશે ને તો એવા મુદ્દા બી લઉં છું હમણાં. હા, પણ આ કહી શકાય સિંગલ ફેઝ ને થ્રી ફેઝ ના તફાવતમાં. તો આની અંદરમાં મશીનની સાઈઝ કેવી થઈ જશે? ઓછી, રિડ્યુસ્ડ. ક્લિયર? હજી આમાં સિંગલ ફેઝ ની અંદરમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પેદા કરવા માટે તમારે કેપેસિટરનો સહારો લેવો પડે. કારણ કે સિંગલ ફેઝ નું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કેવું હોય ખબર છે? પોઝિટિવ હાફ સાયકલ, નેગેટિવ હાફ સાયકલ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ. તો તમારું ઓવરઓલ આઉટપુટ બને જ. તો સિંગલ ફેઝ ની મોટર ચાલે જ નહીં. તમે અડધી હાફ સાયકલમાં અહીંથી આમ ગયા, અડધી હાફ સાયકલમાં અહીંથી પાછા આમ આવ્યા, તો તમે તહીંના તહીં જ ગોલ ગોલ ફરફર કર્યું, રોટેશન પૂરું થાય. એટલે સિંગલ ફેઝ ની મોટરની અંદરમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પૂરું કરવું હોય અથવા તો પેદા કરવું હોય તો એમાં કેપેસિટરનો સહારો લેવો પડશે. એટલે કે સ્પ્લિટ ફેઝિંગ કરવું પડે. શું કરવું પડશે? એટલે આમાં આની અંદરમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પેદા કરવું, મેગ્નેટિક ફિલ્ડ એ ડિફિકલ્ટ છે. મેગ્નેટિક ફિલ્ડ પ્રોડક્શન ઇઝ ડિફિકલ્ટ. એ શું છે? અઘરું છે. અને એ જ અહીંયા આગળ કેવું સરળતાથી પેદા થઈ જાય? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ
easily can be produced, easily produced. ઓકે સર, જે તમે કોપર વાળું કીધું તો કોપર નું વજન અહીંયા આગળ વધારે છે, તો ખર્ચો કોનો વધારે હશે? મોંઘું કોણ હોય? સિંગલ ફેઝ. તો આ કોસ્ટલી ખર્ચાળ છે અને આ લેસ કોસ્ટલી અથવા તો ચીપ. લેસ કોસ્ટલી અથવા તો ચીપ, સસ્તું. આની સાપેક્ષે સેમ સાઈઝમાં, શું કહું છું, સેમ સાઈઝમાં આ મોંઘું અને આ સસ્તું. જગ્યા કોણ વધારે રોકશે? હા, આ ધીરે ધીરે તમને ખબર પડશે. હજી તમે 3 ફેઝ ભણશો ને એટલે ધીરે ધીરે અંદાજો આવતો જશે. પાવર હેન્ડલિંગ ક્ષમતા આના કરતા આની વધારે, એટલે કે રેટિંગ આના ઓછા હોય, આના રેટિંગ. એ તમે સાદું જાતે વિચાર કરો, તમારો ઘરનો લોડ 6 કિલોવોટ હશે ને, તો સિંગલ ફેઝ 6 કિલોવોટ કરતા વધારે હશે તો 3 ફેઝ. એટલે કે પાવર ક્ષમતા જો તમારી વધતી જાય તો સિંગલ ફેઝ ચાલશે, તમારે શું લેવું પડશે? 3 ફેઝ. સમજી ગયા? ઓકે, આમાં કોઈ ડાઉટ? બીજું, એફિશિયન્સી. સિંગલ ફેઝ ની એફિશિયન્સી ઓછી, 3 ફેઝ ની એફિશિયન્સી એટલે એફિશિયન્સી ને કહેવાય કાર્યદક્ષતા. એફિશિયન્સી ને શું કહેવાય? કાર્યદક્ષતા. આની કમ્પેરેટિવલી ઓછી છે. કોની સાપેક્ષે? 3 ફેઝ ની સાપેક્ષે. તો આમાં નવમો મુદ્દો શું છે? એફિશિયન્સી ઇઝ હાઈ. કહેવાય કે ના કહેવાય? હવે જેની એફિશિયન્સી વધારે એના લોસીસ ઓછા, તો આની એફિશિયન્સી ઓછી તો લોસીસ. તો અહીંયા આગળ તમે આવું લખી શકો કે મશીનમાં લોસીસ વધારે અને આની અંદરમાં લોસીસ ઓછા. એ ડિપેન્ડ કરે છે કન્ડિશન પ્રમાણે. આ મુદ્દો કેવો છે? કુંડળી વાળો. આ કેવો છે? કુંડળી વાળો. એ શીખવાડીશ તમને કે કેમ આવું થાય છે. આવું કેમ થાય છે? કેમ કે 3 ફેઝ ની સિસ્ટમ બે રીતે બને. એક સિંગલ ફેઝ, બીજું સિંગલ ફેઝ ને ત્રીજું સિંગલ ફેઝ. ત્રણને ભેગા કરો તો બી 3 ફેઝ બને, અને 3 ફેઝ નું આખું બી એક બની શકે. એ આવશે તમે જ્યારે 3 ફેઝ ટ્રાન્સફોર્મર ભણશો ને ત્યારે આવશે એની સરખામણી, કે 3 ફેઝ ટ્રાન્સફોર્મર એની સરખામણી 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર સાથે. ત્યારે આ મુદ્દો કામનો છે. મેં જનરલાઇઝ મશીન અને આખા સપ્લાય સિસ્ટમ ને ધ્યાને લઈને આવા 10 મુદ્દા લખ્યા. હજી બીજા લખી શકાય પણ તમને સમજાશે નહીં, એટલે આનાથી વધારે હમણાં લખતો નથી. ક્લિયર? આમાં કોઈ ડાઉટ અત્યાર સુધીમાં? લખી નાખ. તમારો એ છે 3 ફેઝ EMF જનરેશન. 3 ફેઝ EMF જનરેશન. આપણાને યાદ છે કે આપણે કે સિંગલ ફેઝ નું જનરેટર મૂકેલું હતું. જો તમને બતાવું, તમે ખબર આવું ડ્રો કરેલું હતું. આ તમારું મેગ્નેટિક ફિલ્ડ છે, N થી S તરફ જતી લાઈન. યાદ આવી? તમે આવો વેવફોર્મ ને અંતે બધું ડ્રો કરવા માટે આ યુઝ કરતા હતા. બતાવું, આ એક મારું પરમનન્ટ મેગ્નેટ છે. આ એનો N પોલ છે અને અહીંથી આ મારો S પોલ છે. એટલે કે મેગ્નેટિક ફ્લક્સની લાઈન N થી S તરફ જાય. તમને યાદ છે કે તમે વચ્ચે આવો એક કંડક્ટર મૂકેલો હતો, A ડેશ. પછી આની જોડે ફ્લક્સની લાઈન કટ થાય એટલે d∅dt પ્રમાણે એમાં EMF ઇન્ડ્યુસ થાય. આની રોટેશનની ડાયરેક્શન કઈ? એન્ટી ક્લોકવાઇઝ. કઈ? એન્ટી ક્લોકવાઇઝ. યાદ આવ્યું આવું કંઈક? જે રીતે આપણે સિંગલ ફેઝ મશીનમાં EMF જનરેટ કરતા હતા, સેમ રીતે આમાં બી થશે કે એક ઓલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડમાં જ્યારે કંડક્ટર મૂકવામાં આવે છે ત્યારે એ કંડક્ટરની સાથે મેગ્નેટિક ફ્લક્સ લાઈન કટ થાય છે, જેના લીધે કંડક્ટરમાં ફ્લક્સનો તફાવત પેદા થાય છે d∅dt, જેને તમે કહો છો EMF. શું ઇન્ડ્યુસ થાય છે? EMF. અને આ EMF એ જે મેગ્નેટિક ફિલ્ડના લીધે પેદા થાય છે એનો જે
વિરોધ કરે છે, ઓપોઝ કરે છે, એટલે તમે શું મૂકતા હતા? માઇનસ સાઇન. શું મૂકતા હતા? માઇનસ. લેન્ઝ લો ના નિયમ પ્રમાણે યાદ આવ્યું આવું કંઈક? ઓકે સર, આમાં તો એક જ આંટો છે એટલા માટે, પણ ધારો કે ઘણા બધા આંટાનું હોત તો તમે શું લખતા? n d∅dt. યાદ આવ્યું? નંબર ઓફ ટર્ન્સ. આ શું છે? નંબર ઓફ ટર્ન્સ. અને આ શું છે? આ ટર્મ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ. અને આને શું કહેવાય છે? EMF. શું કહેવાય છે? યાદ આવ્યું હવે આવું? અને આ કોના સૂત્ર પ્રમાણે થતું હતું? તો કે છે ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એના આધારે આ વસ્તુ બને છે કે કોઇલની અંદરમાં EMF ઇન્ડ્યુસ થાય. પણ હવે આ તમે એક કોઇલ તો મૂકી, તમારે કેટલા ફેઝનું EMF જનરેટ કરવું છે? 3 ફેઝમાં. તો મારે બીજા 2 ફેઝ મૂકવાના. કેવી રીતે મુકાય? તો એક આઈડિયા. સર, જે બી EMF હશે ને એ આવી રીતે જનરેટ થશે ને ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ ફરતા ફરતા આખું એક 360 ડિગ્રીનું ચકેડું પૂરું કરશે. હા કે ના? ઓકે. 360 ડિગ્રીના ચકેડાની અંદરમાં મારે ભાગ હરખા હરખા પાડવો હોય તો શું કરાય? આ એક તો પડી ગયો, આ એક ભાગ તો પડી ગયો ને. હવે મારે હજી બીજા 4 ભાગ બીજા પાડવા છે, એટલે આ એક ને એક 2 ભાગ તો થઈ ગયા. 4 ભાગ પાડવા તો શું થાય? વચ્ચે આખી ઊભી લીટી પાડ દઉં તો 4 જ ભાગ થયા ને. પછી 6 ભાગ કેવી રીતે થાય? પછી તો 8 થઈ શકે. એટલે મેં શું કર્યું? આ 180 ડિગ્રી ખૂણો થાય, એટલે અહીંથી 60 ડિગ્રીના ખૂણા પર આમ માર્ક કરીએ તો 60 ડિગ્રીના ખૂણા પર આમ જતું રહે. એવી રીતે 60 ડિગ્રીનો ખૂણા પર અહીંથી આમ માર્ક કરીએ તો અહીંથી આમ જતો રહે. તો કેટલા ભાગ પડ્યા? 6. 1 2 3 4 5 6. જુઓ ને, 1 2 3 4 5 6. યસ ઓર નો? પણ જો આ 1 છે આ બાજુ, તો આ બાજુ 4 થઈ જાય, એટલે 1 ને 4 ખચાખચ ઉડી ગયા એકબીજા સાથે. ઓકે. અહીંયા આગળ 2 છે, તો એવું અહીંયા આગળ કોણ છે? 5. આ 3 છે, તો અહીં કોણ છે? અચ્છા સર, કેમ? દરેકના 2 છેડા. જો 1 4, 1 ની જોડે 4, 2 ની જોડે 5, 3 ની જોડે થાય કે ના થાય? તો કેટલા ફેઝ જોડાઈ ગયા? 3. બને કે નહીં? એટલે સર મારે જો 3 ફેઝની સિસ્ટમ બનાવી હોય તો 3 ફેઝ માટે 3 કંડક્ટર, કેમ કે દરેક કંડક્ટરના 2 એન્ડ તો હશે જ. 3 કંડક્ટર એકબીજા સાથે કેટલા એંગલ પર? આ જો, ધારો કે આ પહેલો ભાગ છે, આ 1 2 3, તો અહીંથી આ પહેલો ભાગ પડ્યો, બીજો ભાગ પૂરો થાય તો લગીનમાં જવાનું ને. આ પહેલો ભાગ પડ્યો, આ બીજો ભાગ પડ્યો, અને આ ત્રીજો ભાગ. એક ભાગ કેટલાનો હતો? 60. તો આખો મોટો ભાગ કેટલો થાય? 120. તો એક ભાગ કેટલો? 120 ડિગ્રી, 240 ને 360 થયો કે નહીં? તો બધા એકબીજા સાથે કેટલા ડિગ્રી ખૂણા પર હોય? 120 ડિગ્રી અપાર્ટ. એકબીજાથી 120 ડિગ્રીના ખૂણા પર. ઓકે. ધારો કે આ મારો નામ છે આર ફેઝ, તો 120 ડિગ્રી પર કોણ આવ્યું? વાય, અને એને 120 ડિગ્રી પર બી. તો આ તો એન્ટી ક્લોકવાઇઝ છે, તો આર થી 120 ડિગ્રી વાય પાછળ, વાય થી 120 ડિગ્રી બી પાછળ. તો બી એ આર થી કેટલું પાછળ કહેવાય? 120 વત્તા 120 એટલે ટોટલ 240 ડિગ્રી પાછળ છે. કોની સાપેક્ષે? આર ની સાપેક્ષે. સર, ધારો કે મારે આર ફેઝ નું EMF લખવું છે, તો એને હું આ EA લખી શકું? EA અથવા તો ER. તમે આવું કહેતા હો ને, એટલે ER બરાબર EA.
ઈ બરાબર શું લખતા હતા? EM sin ઓમેગા ટી. યાદ આવ્યું? તો મારાથી આવું લખાય EM પણ કોનું છે? A નું છે. EM A લખું ચાલે? sin ઓમેગા ટી. સર હજી બીજા બે બી બતાવી દો ને. એ તો બતાવેલો છે, બીજા બે કંડક્ટર બી બતાવી દો ને. તો અહીંથી 120 ડિગ્રીના ખૂણા પર બતાવું છું. આ મારું મેઇન પોઈન્ટ કે જેને 120 ડિગ્રી પર હું અહીંથી આ બતાવું છું કંડક્ટર મારો. આને કહું છું બી અને આ બી ડેશ. ચાલે? કયું 120 ડિગ્રીના ખૂણા પર? અને ત્રીજો કંડક્ટર સાહેબ બીજા 120 ડિગ્રી પર લઈ લો ને. સી ડેશ. થાય કે ના થાય? તો સર અહીંયા આગળ માંથી શું લખાય? ઈ વાય બરાબર ઈબી બરાબર EM બી સાઇન ઓમેગા ટી. કેટલા ડિગ્રી પાછળ? માઇનસ 120 ડિગ્રી. લખાય કે ના લખાય? એવી રીતે સી લખવું હોય તો ઈ બી બરાબર ઈ સી. આર વાય બી નું છે. હા, એટલે ઈ સી બરાબર EM સી સાઇન ઓમેગા ટી માઇનસ 240 ડિગ્રી. આવું કહેવાય કે ના કહેવાય? બહુ સરળ રીતે તમને સમજાવું છું. આ તમારી ચોપડીમાં તમે વાંચવા જશો તો આ થોડુંક અલગ લાગશે. હું તમને ખાલી સરળતાથી આ સમજ પડે ને આવું ગાણિતિક રીતે કેવી રીતે લખાય છે ને એ સમજાવું છું. હજી એના વેવફોર્મ આપણે દોરીએ છીએ અને મેથેમેટિકલી આનું કેલ્ક્યુલેશન કરીએ છીએ કે કેમ થ્રી ફેઝ સપ્લાય સિસ્ટમને બેલેન્સ સપ્લાય સિસ્ટમ કહેવાય. અત્યાર સુધી સમજાયું? એમાં કોઈ ડાઉટ ખરો? પાક્કું લખી નાખો. વેવશેપ તમે જોશો તો આ વેવશેપ કેવો છે? જો આ 0 ડિગ્રી, આ 120 ડિગ્રી એનાથી પાછળ ને આ 240 ડિગ્રી એનાથી પાછળ. તો ટેકનિકલી જોવા જાવ ને તો આ તમારી લાઈન છે. આ ટાઈમની સાપેક્ષે દોરાય. તમારો પહેલો વેવફોર્મ જે છે ને એ રેડ કલરનો છે R. એ આ તમારો 0 ડિગ્રી પરથી ચાલુ થયો, આ રીતે ગયો. વાય જે છે વાય, આ તમારા 90 ડિગ્રી થયા, 90, અને આ બીજા 30 ડિગ્રી એટલે તમારા 120 ડિગ્રી થયા. અહીંથી મારો વાય ફેઝ ચાલુ થયો. એ વાય ફેઝ મારો ચાલુ થયો, ધીરે ધીરે ઉપર ગયો, નીચે, પછી બીજા 120 ડિગ્રી પર અહીં શું થાય? પૂરો થાય. બીજા 120 ડિગ્રી પર આ શું થયો? પૂરો થયો. સમજો. ત્રીજો ફેઝ આનાથી 240 એટલે 160 અને બીજા અહીંયા આગળથી 60 આયા, અહીંથી આ એટલે આ 240 ઉપર ચાલુ થશે ત્રીજો ફેઝ. એ અહીંયા આગળથી અહીં કનેક્ટ થતો હશે અને અહીંથી આમ ચાલુ થયો હશે, આવી રીતે. યસ ઓર નો? તો આ એક તમારો આર ફેઝ છે. આ કયો ફેઝ છે? આર. આ તમારો વાય અને આ તમારો બી. આ સાયકલ કન્ટિન્યુઅસલી ચાલતી જાય અને આ એનું મેગ્નિટ્યુડ છે EM. જે તમે મેગ્નિટ્યુડ કહો છો ને, બધાનું એક સરખું. અગર મોર પ્રિસાઇઝલી આને દોરતા હોઈએ તો આને દોરવાની બી એક ટેકનિક છે. આને દોરવાની એક ટેકનિક છે. પણ આ જ વેવફોર્મને બહુ પ્રિસાઇઝલી દોરવા હોય 120 ડિગ્રીની રીતે તો એ બી દોરી શકાય. આ ખબર પડી? આ જ વેવફોર્મને પ્રિસાઇઝલી દોરીને બતાવું. ઓકે, જો આ વેવફોર્મ તમારે બહુ પ્રિસાઇઝલી દોરવો હોય તો આ તમારો વાય એક્સિસ, આ તમારું એક્સ એક્સિસ. ડન? જેટલી લાઈન ઉપર જવા દે ને 45 ડિગ્રીના ખૂણા પર અહીંથી આમ જવા દો. ધારો કે તમે જેટલી લાઈન અહીંથી આમ ઉપર જવા દીધી ને એટલી લાઈન નીચે જવા દેવાની. હા, તો જ વેવફોર્મ તમારો કેવો બેલેન્સ દેખાશે. હા, એટલે બરોબર છે. આમ થોડું ચાલશે. થયું?
હવે આમાં જોજો, આને હું જોઈન કરું છું આર થી, આને શું જોઈન કરું છું? આર થી. થઈ ગયું? આ મારો આર ફેઝ, એની બાજુમાં વાય ફેઝ, વાય ફેઝ, અહીંથી વાય ફેઝ. અને હવે એક ફેઝ જે રહી ગયો કયો? બી ફેઝ. બી ફેઝ, બી ફેઝ, બી ફેઝ. કયા? આર વાય બી. બધા એકબીજાથી કેટલા ડિગ્રી છેટા છેટા હશે? 120 ડિગ્રી અપાર્ટ. એ દોરવા માટે મેં કોનો ઉપયોગ કર્યો? ત્રિકોણ, ટ્રાયંગલ. ટ્રાયંગલ હોય ને આમ, એટલે આ 60 ડિગ્રી, તો આ બાજુ બીજા 60, એટલે આમ જોવા જાય તો 60 ને 60 એટલે 120 ડિગ્રીનો ખૂણો બનતો જાય. એટલા માટે મેં આવા ટ્રાયંગલ દોર્યા અને ત્રિકોણની મદદથી તમારો 3 ફેઝનો વેવફોર્મ દોરી બતાવ્યો. એટલે અગર જો તમે જોતા હોય ને તો આ લાઈન હવે ભૂસું છું, આ લાઈનને હું કરી નાખું છું આર ફેઝની લાઈન. અહીંથી આ લાઈન સાહેબ તમારે કરવી હોય આ લાલ આર, અહીંથી આ મારો આર ફેઝ થયો. એ જ રીતે અહીંથી આને ભૂસી નાખો ને સાહેબ, આ લાઈન લો, આ મારી થઈ ગઈ વાય. તમારો વાય ફેઝ થયું. અને એ જ રીતે છેલ્લો તો તમારો બ્લેક કલરમાં જ છે, એટલે બી ફેઝ થઈ ગયો. જોઈ લો, ક્યાંય કોઈ બી લાઈન એકબીજાથી ઓવરલેપ નહીં થતી હોય અને બધાનું મૂલ્ય એક સમાન, બધાનું મૂલ્ય એક સમાન. આ રીતે આની મૂલ્યની લાઈન, આને કહેવાય EM, જેનું મેગ્નિટ્યુડ છે પોઝિટિવ અને નેગેટિવ બંને. આ માઇનસ EM કહેવાય ને આ પ્લસ EM કહેવાય. આવું કહેવાય કે ના કહેવાય? આ પહેલો વેવફોર્મ છે, આને હું કહી શકું છું EM A sin ઓમેગા t. આને કહેવાય EMB, જે છે sin ઓમેગા t માઇનસ 120 ડિગ્રી. અને આ EMC sin ઓમેગા t માઇનસ 240 ડિગ્રી. તમે આજે કીધા ને ત્રણે ત્રણ એ જ છે. સર કેપિટલમાં લખી દો ને એનું મૂલ્ય બતાવો છો તો કેપિટલ લે ભાઈ. આ તમારો 3 ફેઝની સિસ્ટમ છે, જે સિંગલ ફેઝ કરતા અલગ. આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. કેનાથી જનરેટ થયું? તો કે આ એક કંડક્ટર મેં મૂકેલો છે, જે એકબીજાથી 120 ડિગ્રીના ખૂણા પર છે એકબીજાની સાપેક્ષે, અને એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં કટ થતું જાય છે. હવે જેમ જેમ આ કંડક્ટર છે એની સાથે ફ્લક્સની લાઈન કટ થતી જાય તો એની અંદરમાં d∅dt પ્રમાણે EMF ઇન્ડ્યુસ થાય છે. તો એવું આ એક ફેઝમાં થયું, તો બીજા ફેઝમાં જે ઇન્ડ્યુસ થતું હશે કેટલા ડિગ્રી પાછળ હશે? 120 ડિગ્રી. અને ત્રીજા ફેઝમાં 240 ડિગ્રીના ખૂણે. એટલે કન્ટિન્યુઅસલી ફ્લક્સ લિંક થયા જ કરશે. બનશે કે આ અહીંથી ધારો કે અહીંયા પહોંચશે તો આ બી કઈ આવશે? અહીંયા આવશે. ના સી કઈ આવશે? એટલે ટૂંકમાં આની અંદરમાં હવે મેક્સિમમ ફ્લક્સ લિંક થશે, તો એ ટાઈમે એ કઈ હશે? પીક ઉપર. તો પેલા બે કઈ હશે? નીચે. એમાં એક નેગેટિવ ને એક, એટલે કે બંને હશે મૂલ્યમાં નેગેટિવ, પણ એક ઘટશે અને એક વધશે. આની નીચે જેટલું બી છે બધું નેગેટિવ, આની નીચે છે એ બધું. કોઈ પણ ક્ષણે જ્યારે આ ત્રણે ત્રણનો સરવાળો થાય ત્યારે જવાબ શૂન્ય મળે. શું મળે? એટલે કે સિસ્ટમ કેવી છે? બેલેન્સ. કેવી છે? સર પણ અમે તો એન્જિનિયર છે, એમને તો માની ના લઈએ. તમે આ મને ગણીને બતાવો કે આનો સરવાળો શૂન્ય થાય તો જ અમે માનીએ. ઓકે, આટલું ખબર પડે છે કે EMF ઇન્ડ્યુસ થાય છે અને એ કન્ટિન્યુઅસલી કેવું છે? રોટેટિંગ. એટલે આ જે ફિલ્ડ બને છે ને 3 ફેઝનું, આને કહેવાય છે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. શું કહેવાય? જે ત્રણે ત્રણ ફેઝ એકબીજાથી 120 ડિગ્રીના ખૂણે અલગ અલગ છે એના કારણે ઇન્ડ્યુસ થશે EMF. અને આ EMF કન્ટિન્યુઅસલી રોટેટિંગ ખરું, કે જે હંમેશા પોતાની દિશા બદલતું જાય. કઈ દિશામાં? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ.
એન્ટી ક્લોકવાઇઝ એટલે પહેલા મેક્સિમમ કોણ થાય એ, પછી બી, પછી સી, પછી પાછું બી એ સી ચાલ્યા જ કરશે ચાલ્યા જ કરશે ચાલ્યા જ કરશે એ બી સી એ બી સી એ બી સી પોઝિટિવ મેક્સિમમ નેગેટિવ મેક્સિમમ ચાલ્યા જ કરશે કન્ટિન્યુઅસલી આ જ સાયકલ ફોલો થશે અને આને જ કહેવાય છે થ્રી ફેઝ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અથવા તો થ્રી ફેઝ EMF જનરેશન સમજાવો તો આ થિયરી છેલ્લે આ વેવફોર્મ દોરીને પૂરું કરવાની ઓકે આ લખી નાખો એટલે હવે તમને બેલેન્સ સમજાવું કે આ ત્રણનો સરવાળો હંમેશા શૂન્ય જ આવશે કહેતા હતા કે સર આ બેલેન્સ સિસ્ટમ છે એવું પ્રૂવ કરો તો મારે ત્રણે ત્રણ ફેઝનો સરવાળો કરવો પડે E ઇક્વલ્સ ટુ EA પ્લસ EB પ્લસ EC આવું કહેવાય તો EA બરાબર હવે EM એ ના લખું ખાલી એટલું EM લખું કેમ કે મૂલ્ય તો બધાના સરખા જ હતા તો EM A બરાબર EM B બરાબર EM C બરાબર EM ચાલે કે ના ચાલે તો હવે આની જગ્યા પર ખાલી એકલું EM લખું તો ચાલશે ઓકે તો આ EM sin ઓમેગા t બીજી ટર્મ EM sin ઓમેગા t માઇનસ 120 પ્લસ ત્રીજી ટર્મમાં EM sin ઓમેગા t માઇનસ 240 આવું કહેવાય કે ના કહેવાય ઓકે સર યાદ કરો sin a માઇનસ b સૂત્ર sin a માઇનસ b sin a cos b માઇનસ cos a sin b છૂટું છૂટું પાડવું પડશે ત્રિકોણમિતિનું સૂત્ર આ બહુ કામનું છે ભાઈ EM sin ઓમેગા t પ્લસ EM અહીં શું છે sin ઓમેગા t cos 120 માઇનસ cos ઓમેગા t sin 120 પ્લસ EM sin ઓમેગા t cos 240 માઇનસ cos ઓમેગા t sin 240 થયું કે ના થયું ચલો સર હવે cos 120 ની વેલ્યુ લખવી પડશે EM sin ઓમેગા t પ્લસ EM sin ઓમેગા t cos 120 ની વેલ્યુ માઇનસ 0.5 હશે આવી ગયું ચાલો માઇનસ cos ઓમેગા t sin 120 બીજામાં sin પોઝિટિવ એટલે 0.866 આવી ગયું 0.866 ભાઈ જો મને તો આ વર્ષોથી ખબર જ છે પણ હું ખાલી હંમેશા સાઇન જ જોઉં કે સાઇન પોઝિટિવ છે કે નેગેટિવ છે cos પોઝિટિવ છે કે નેગેટિવ છે ચલો પ્લસ EM sin ઓમેગા t cos 240 all STC તો આ તો નેગેટિવ આવશે જવાબ લખાવો માઇનસ 0.5 આવી ગયું નેગેટિવ ચલો માઇનસ cos ઓમેગા t sin 240 આવી ગયું માઇનસ 0.866 ઓકે માઇનસ ઇન્ટુ માઇનસ તો એક સ્ટેપ ભૂસી નાખું કા તો ના કરું તો ચાલે હારું બારજો EM sin ઓમેગા t આને અંદર ગુણી નાખો તો શું થઈ ગયું માઇનસ 0.5 EM sin ઓમેગા t માઇનસ આ EM ને અંદર ગુણી નાખો 0.866 EM cos ઓમેગા t થયું આ EM ને અંદર ગુણ્યું ને પ્લસ આ EM ને અંદર ગુણ તો માઇનસ 0.5 EM sin ઓમેગા t માઇનસ ઇન્ટુ માઇનસ એટલે પ્લસ 0.866 EM cos ઓમેગા t થયું કે ના થયું થયું માઇનસ પ્લસ ખાચાક ખાચાક ઉડાડ દઉં જોઈ લો માઇનસ EM cos ઓમેગા t પ્લસ EM cos ઓમેગા t ખાચાક ખાચાક ઉડી ગયા ઓકે
-0.5 -0.5 એટલે -1 -1 +1 ખચાક ખચાક ઉડી ગયું. જવાબ શું થઈ ગયો? એટલે 3 ફેઝ સિસ્ટમને કેવી સિસ્ટમ કહેવાય છે? બેલેન્સ્ડ. કઈ સિસ્ટમ કહેવાય? કે કોઈ પણ વખતે ત્રણે ત્રણ ફેઝર નો સરવાળો શું થાય? 0. તો જ એને શું કહેવાય? બેલેન્સ 3 ફેઝ સિસ્ટમ. જો આવું ના થાય તો સિસ્ટમમાં કશે ફોલ્ટ આવ્યો છે એવું. ક્લિયર સર? તો એનો મતલબ તો એ થયો ને કે હું આવું કહી શકું સર કે EA પ્લસ EB પ્લસ EC બરાબર 0. તો EA પ્લસ EB બરાબર -EC કહેવાય ને. તો જ્યારે જરૂર પડે તો એક વેક્ટર નેગેટિવમાં મેક્સિમમ હોય ને તો બીજા બે અડધા અડધા પોઝિટિવ હોય. એટલે કે ફેઝર સમ હંમેશા ત્રણે ત્રણ વેવફોર્મમાં સરવાળો 0 થાય ને એક વેવફોર્મ નેગેટિવ હોય તો બીજા બે કેવા હોય? પોઝિટિવ. જરૂરી નહીં કે દર વખતે 0 ની ઉપર જ હોય, પણ એ હોય કેવા? ચડતા, પોઝિટિવ તરફ દોડતા હોય, કાં તો એની કિંમત પોઝિટિવ તરફ જતી હોય. પણ ત્રણે ત્રણનો સરવાળો હંમેશા 0 થાય ને આને કહેવાય છે બેલેન્સ 3 ફેઝ નેટવર્ક. સર મારે એનો ફેઝર ડાયાગ્રામ ધારો કે ડ્રો કરવો હોય તો શું હોય? આ જો મારું આ 0 ડિગ્રી પર છે, આર ફેઝ, વાય ફેઝ 120 ડિગ્રીના ખૂણા પર વાય, અને બી ફેઝ અગેન બીજા 120 ડિગ્રીના ખૂણા પર બી ફેઝ છે. આ 120 ડિગ્રીઝ 120 ડિગ્રીઝ 120 ડિગ્રીઝ કન્ટિન્યુઅસલી એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ગોલ ગોલ ફરતા જાય. 1 સેકન્ડમાં આવા કેટલા વેવફોર્મ એટલે કે ફેઝર બને ખબર છે? એક ચકેડું પડે એટલે કે એક સાયકલ પૂરી થઈ તમારી. તો આ તો તમારી 50 હર્ટ્ઝ ની ફ્રીક્વન્સી છે. કેટલા? 50 હર્ટ્ઝ એટલે કે નંબર ઓફ સાયકલ્સ પર સેકન્ડ કેટલી થઈ? 50 સાયકલ્સ પર સેકન્ડ. સાયકલ એટલે 360 ડિગ્રીનો ખૂણો. આવો ફેઝર આ 1 સેકન્ડનો છે. એકની અંદર આ 1 ઇન્સ્ટન્ટ છે, પછી પાછો 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી 4 ડિગ્રી એટલે 360 વેવફોર્મ બને. તો 360 ગુણ્યા 50 1 સેકન્ડમાં આવા આટલા બધા ફેઝર ડાયાગ્રામ બને. 36 × 5 6 35 1800 એટલે 180 બીજા બે 18000. 1 સેકન્ડમાં 18000 ફેઝર બને છે. 1 સેકન્ડમાં કેટલા? 18000 ફેઝર બને છે 3 ફેઝ સિસ્ટમમાં, જેની અંદરમાંથી આર ફેઝના 600, વાય ફેઝના 6000 6000 ને 6000 આર વાય અને બી ફેઝ માટે કન્ટિન્યુઅસલી આવા ટોટલ 18000 ફેઝર્સ બને છે કે જેમાં 6000 માં આર મેક્સિમમ, વાય મેક્સિમમ અને બી મેક્સિમમ અગર ક્લાસિફાઈ 3 માં કરો તો 18000 ફેઝર 1 સેકન્ડમાં. વિચાર કરો આનું એનાલિસિસ કેવું જબરજસ્ત હશે. આના વેવફોર્મ જ્યારે જનરેટ થતા હશે તો એ જનરેટ કરેલા વેવફોર્મને કન્ટિન્યુઅસલી જોવા, એટલે આવા બી સાધનો છે જે આટલા બધા વેવફોર્મ જે જનરેટ થાય છે એને જોઈ શકે છે. તમે સીઆરઓ જોવો છો ને, સીઆરઓ પર ફટાફટ જાય છે. એનથી આગળ છે ડીએસઓ. એનથી આગળ શું છે? ડીએસઓ, ડિજિટલ સિગ્નલ ઓસિલોસ્કોપ જે તમે કહો છો ડીએસઓ છે આપણી પાસે, એ બી અવેલેબલ. આ સમજો. પાવર એનાલાઇઝર બી છે કે જે દરેક સાયકલમાં કેટલો પાવર જે જાય છે બધું જ ગણી શકે એક્યુરેટલી. આપણી પાસે બધી વ્યવસ્થા છે. આમાં કોઈ ડાઉટ હોય હવે તો પૂછો, નહીં તો લખી નાખો. ફેઝરની રીતે બી જોઈ શકો છો. તમે યાદ છે તમે આવું કહેતા કે સર EA બરાબર EM, સોરી કેપિટલ લખો પડશે, મેગ્નિટ્યુડ EM sin
ઓમેગા ટી પ્લસ 0 ડિગ્રી, એટલે આ તો સાઇન 0 કોસ 0 એવી રીતે થાય કે નહીં? તો em સાઇન 0 ડિગ્રી પ્લસ જે કોસ 0 ડિગ્રી, આવું કહેતા હતા કે નહીં? એટલે સોરી, રિયલ ટર્મ કોસ0 પ્લસ જે સાઇન 0 ડિગ્રી. પણ આ જે છે ને આ ખોટું છે. કેમ? કારણ કે આપણો સપ્લાય કયો છે? સાઇનોસોઇડલ. એટલે જ્યારે બી લખો ને તો સાઇન અને કોસ ની રીતે જે લખવાનું થાય તો એમાં આ રીતે લખો તો આ યાદ રાખજો, સાઇન 0 ડિગ્રી પ્લસ જે કોસ 0 ડિગ્રી. અથવા તો 0 ની અંદરમાં તમે લખતા હોય તો x કમ્પોનન્ટ તમારો કોસ છે ને y કમ્પોનન્ટ સાઇન છે, એ રીતે લખવું છે. હા, તો જે તમે આ યાદ રાખો છો ને, આ તમારું યુનિટ સર્કલ 1 0, તો આ તમારો x છે અને આ તમારો y છે. x એટલે હંમેશા cos કમ્પોનન્ટ, y એટલે હંમેશા sin કમ્પોનન્ટ. તો અહીંયા લખવું હોય મારે તો હું શું લખી શકું? ea બરાબર em sin ઓમેગા ટી પ્લસ 0, તો ડાયરેક્ટ લખી દઉં cos 0 પ્લસ j sin 0. આવું લખાય કે ના લખાય? પહેલો ફેઝર. સર બીજો ફેઝર હોય તો eb બરાબર, તો કે em sin ઓમેગા ટી માઇનસ 120 ડિગ્રી, તો શું લખાય? eb બરાબર em cos 120 પ્લસ j sin 120. માઇનસ લખો તો માઇનસ ની રીતે, પ્લસ લખો તો પ્લસ ની રીતે. કઈ રીતે લખવું છે? માઇનસ ની રીતે. પાક્કું? ચાલો તો માઇનસ ની રીતે. મેં એટલા માટે તમારા ઉપર ચોઈસ છોડું છું. હા, આ માઇનસ આવી ગયું અને અહીંથી બી આ માઇનસ. ડન? કેમ કે -5 છે એટલે. તમે પ્લસ ની રીતે ગણશો ને તોય જવાબ 0 જ આવશે. પ્લસ ની રીતે ગણશો તોય જવાબ 0 આવશે. બરાબર છે? ત્રીજું EC બરાબર શું થાય? em sin ઓમેગા ટી માઇનસ 240 ડિગ્રી. ચાલો તો લખો EC બરાબર em cos માઇનસ 240 ડિગ્રી પ્લસ j sin માઇનસ 240 ડિગ્રી. ડન? હવે કિંમતો છમ કરી દઈએ. ચલો, આની વેલ્યુ શું થાય? em cos 0 એટલે 1 પ્લસ j 0, તો આ જવાબ શું થઈ ગયો? એકલો em થઈ ગયું. આ ઓકે ના? ચલો બીજા માટે શું થાય? em cos minus 120 minus 0.5 em અને sin minus 120 minus j 0.866 em થયું. આ em તો ગુણવાનો ને અંદર, એટલે em ગુણાઈ ગયો. ચલો આના માટે લખાવો cos minus 240 minus 0.5 em પ્લસ sin minus 240 j.866 em થઈ ગયું. હવે આ 3 3 નો સરવાળો કરો. 3 3 નો સરવાળો કરીએ તો e બરાબર ea પ્લસ eb પ્લસ ec બરાબર શું થાય? પેલું એકલું em પ્લસ સોરી માઇનસ 0.5 em માઇનસ j 0.866 em થયું. અને પેલું છેલ્લું હોય તો માઇનસ 0.5 em પ્લસ j 0.866 em. ખાચાક ખાચાક ઉડી ગયું. માઇનસ 0.5 માઇનસ 0.5 એટલે -1 પ્લસ 1 ખાચાક ખાચાક થઈ ગયું. તો તમે ફેઝર ની રીતે ગણો, મેગ્નીટ્યુડ આ સાઇન વાળું ઇક્વેશન મૂકીને ગણો, કાં તો પછી તમે જે ની રીતે બી ગણતા હોય x પ્લસ jy અથવા તો x પ્લસ iy જે કહેતો એ રીતે ગણશો તો બી જવાબ શું આવશે? 0. એટલે કે આ સિસ્ટમ 3 ફેઝ ની સિસ્ટમ ને કેવી કહેવાય? બેલેન્સ્ડ 3 ફેઝ સિસ્ટમ. ક્લિયર? કોઈ ડાઉટ? લખી નાખો.